ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવી ગયો હતો. કાળા દિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી. ભારે પવન ફૂંકાયો હતો, જેને કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપ ઠેર ઠેર ઉડી ગયા હતા, જેને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારે પવનના પગલે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું. તો સાથે જ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદ પણ વરસ્યો હતો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે આ તરફ વરસાદના પગલે ખેડૂતોના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે. મે માસમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ મોસમનો બદલાયેલો મિજાજ જોવા મળ્યો હતો. ઠેર ઠેર બેનરો પણ ઉડી ગયા હતા. તો સાંજના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાહન ચાલકોએ પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ભારે પવનના પગલે ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. તો બીજી તરફ વીજળી ડૂલ થઈ જતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વિવિધ જગ્યાએ મકાનોના પતરા ઉડી જવાના બનાવો પણ નોંધાયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો અંકલેશ્વર 6 મિલીમીટર, આમોદ 2 મિલીમીટર, જંબુસર 9 મિલીમીટર, ઝઘડિયા 3 મિલીમીટર, નેત્રંગ 5 મિલીમીટર, ભરૂચ 3 મિલીમીટર, વાગરા 7 મિલીમીટર, વાલિયા 5 મિલીમીટર અને હાંસોટમાં 15 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં સરેરાશ 1 ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાત્રે અને વહેલી સવારે પણ ભરૂચ જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાયેલો, જેમાં ખૂબ સ્પીડથી પવન ફૂંકાવાની પણ ઘટનાઓ બનેલી. આના કારણે અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને અમુક સ્થળોએ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયેલાના પણ સમાચાર મળે. સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે. વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 140 જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આગામી દિવસો 2-3 દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને જરૂર સિવાય મુસાફરી કરવાનું ટાળે. ધન્યવાદ.